આજે હું તમારી જોડે હોટલ સ્ટાઇલ પનીર ભુરજીની રેસીપી શેર કરી રહી છું. હોટલવાળા જેવી રીતે પનીર ભુરજી બનાવે છે એની ફૂલ રેસીપી હું તમારી જોડે શેર કરીશ. તો ચલો જઈએ રેસીપી તરફ. સૌ પ્રથમ આપણે એક કઢાઈ લેવાની છે. એમાં આપણે 2 ચમચ જેટલું તેલ એડ કરવાનું છે અને 2 ચમચ જેટલું આપણે આમાં બટર એડ કરવાનું છે. આમાં થાય તો બટર જ એડ કરજો, નાઈ કે દેશી ઘી. કેમ કે જે બટર જ્યારે ઓગળશે અને એનું જે ફ્લેવર આવશે એમાં જ્યારે આપણે આ શાક બનાવીશું તો એનું ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. હવે આમાં આપણે એક તમાલપત્ર, એક લાલ મરચું, એક મોટી એલાયચી, 2 થી 3 લવિંગ અને 3 થી 4 આપણે આમાં કાળા મરી એડ કરવાના છે. હવે બધાને આપણે સરસ રીતે આમાં શેકાવા દેવાનું છે. જ્યારે આ બધું શેકાવા આવે પછી આપણે આમાં થોડું જીરું એડ કરવાનું છે, એટલે કે નાની ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું. હવે આપણે જીરાને પણ સરસ રીતે શેકી લઈશું. જ્યારે આ બધું શેકાઈ જાય પછી આપણે 2 મીડિયમ સાઇઝના કાંદા લેવાના છે અને કંઈક આવી રીતે લાંબા લાંબા આપણે એને કટ કરી લેવાના છે. આપણે ઝીણા કટ નથી કરવાના કે નાઈ આપણે એને ક્રશ કરવાના છે. આવા લાંબા જ રીતે આપણે કાંદાને કટ કરીશું અને બટરમાં આપણે આવી રીતે શેકી લેવાનું છે. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કાંદાને સરસ રીતે શેકવાનું છે. આ બધી પ્રોસેસ કરતી ફેરી આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે, નાઈ બહુ હાઈ કે નાઈ બહુ લો. હવે જ્યારે કાંદા સરસ રીતે શેકાવા આવે પછી આપણે આમાં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું. થાય તો આદુ લસણ મરચાંની પેસ્ટ ખાંડીને નાખજો, નાઈ કે ક્રશ કરીને. જ્યારે આપણે કાંદા લસણ મરચાંની પેસ્ટ ખાંડીને નાખીએ છીએ તો એનું ફ્લેવર બહુ જ મસ્ત આવે છે. થાય તો આવી રીતે એને ખાંડીને જ આમાં એડ કરજો. મેં 2 ચમચી જેટલું અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે. લસણ મેં 2 થી 3 કળી લીધી છે, મરચાં 2 લીધા છે અને એક નાનો ટુકડો મેં અહીંયા આદુનો લીધો છે. હવે બધાને આપણે સરસ રીતે શેકી લઈશું અને થોડું વધારે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે, એવી લીડ લગાવીને. જો કંઈક આવી રીતે સરસ રીતે કાંદા શેકાઈ જવા જોઈએ. હવે મેં અહીંયા ટામેટાં લીધા છે. ટામેટાને પણ મેં ઝીણા ઝીણા કટ કર્યા છે. એને બી નાઈ મેં કદુકસ કર્યું છે કે નાઈ મેં એની ગ્રેવી બનાવી છે. અહીંયા મેં 2 મોટી સાઇઝના ટામેટાં લીધા છે અને એને પણ આવી જ રીતે કટ કરીને મેં આમાં એડ કર્યા છે. થાય તો થોડા ઝીણા જ રાખજો, જેથી જે કાંદા છે એ સરસ રીતે ફટાફટ ચડી જાય. અને કાંદા ચડી જાય એના માટે મેં એની ઉપર સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે, જેથી કાંદા પણ સરસ રીતે જલ્દી ગળી જશે. હવે એને લીડ લગાવી દઈશું અને 2 થી 3 મિનિટ માટે હજુ એને સરસ રીતે શેકાવા દઈશું. જ્યારે એ બધું સરસ રીતે શેકાઈ જાય પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે મેં અહીંયા 1 ચમચી જેટલું મેં આમાં ચણાનો લોટ એડ કર્યો છે, જેથી જે ગ્રેવી છે એ એકદમ સરસ ઘટ અને સારી બને. જ્યારે આપણે ચણાનો લોટ ત્યારે એડ કરવાનો છે જ્યારે એમાંથી પાણી છૂટે. અહીંયા એક શૂટ નહીં આવ્યું. મેં આમાં એ ચણાના લોટ નાખ્યા પછી મેં આમાં એક નાનું કેપ્સિકમને પણ આવી રીતે નાના નાના કટ કરીને આમાં એડ કર્યું હતું. એને પણ આપણે આવી રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું. બધાને હવે આપણે લીડ લગાવીને 2 થી 3 મિનિટ સરસ રીતે થવા દઈશું. જ્યારે થવા આવે અને તેલ છૂટવા માંડે હવે આપણે બધા મસાલાને આમાં એડ કરવાના છે. મસાલા કરવા માટે સૌપ્રથમ મેં અહીંયા 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 1/4 ચમચી જેટલું હલ્દી પાવડર, 1 ચમચી જેટલું આપણે આમાં ધનિયા પાવડર એડ કરવાનું છે અને 1 ચમચી જેટલું આપણે આમાં કિચન કિંગ મસાલો એડ કરીશું. જો અગર તમારી જોડે કિચન કિંગ મસાલો ના હોય તો તમે આમાં ગરમ મસાલો પણ એડ કરી શકો છો, પણ કિચન કિંગ મસાલાથી પંજાબી ગ્રેવીનો ટેસ્ટ જ કંઈક અલગ આવે છે. તો થાય તો કિચન કિંગ મસાલો જ એડ કરજો. અને હવે આમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, પણ એ બી એકદમ ધીરે ધીરે. તમે જોઈ શકો છો વિડીયોમાં કે મેં કઈ રીતે આમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. બસ અડધો ગ્લાસથી વધારે પાણી આમાં એડ નથી કરવાનું. અને સરસ રીતે આપણે ગ્રેવીને આવી રીતે મિક્સ કરી દેવાનું છે અને થોડું સ્મેશ કરી દેવાનું છે, એ બી ચમચાના મદદથી જ. કારણ કે ઓલરેડી બધી ગ્રેવી એકદમ સરસ પોચી થઈ ગઈ છે એટલે થોડું સ્મેશ કરી દઈશું. હવે લીડ લગાવીને 2 મિનિટ માટે એને સરસ રીતે થવા દઈશું. જ્યારે 2 મિનિટ થઈ જાય અને ગ્રેવી આવી રીતે સરસ ઉકળવા માંડે ત્યારે આપણે એમાં 1 ચમચી જેટલું કસૂરી મેથી,
અને 200 ગ્રામ જેટલું પનીર આપણે આમાં છીણીને એડ કરવાનું છે. પનીર પણ આપણે સરસ રીતે મોટું જ છીણવાનું છે, બહુ ઝીણું નથી છીણવાનું. અને આમાં 200 ગ્રામ જેટલું પનીર આપણે એડ કરી દઈશું અને હવે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. જો મિક્સ કર્યા પછી અગર ગ્રેવી તમને સહેજ ઘટ જેવી લાગે તો આમાં તમે થોડું ગરમ પાણી કરીને એડ કરજો. નોર્મલ પાણી એડ નથી કરવાનું, ગરમ પાણી કરીને જ એને એડ કરવાનું છે. જો કેટલી સરસ આપણી પનીર ભુરજી બનીને રેડી થઈ ગઈ છે. હવે મને આમાં થોડું તેલ ઓછું લાગે છે તો તેલની જગ્યાએ હું આમાં 1 ચમચી જેટલું બટર એડ કરીશ. તમે 1 થી 2 ચમચી જેટલું બટર એડ કરી શકો છો. મેં આમાં તેલનો ઉપયોગ ઓછો રાખ્યો છે અને બટરનો વધારે, જેનાથી આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. અને જો રેડી છે પનીર ભુરજી. આ પનીર ભુરજીને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખરેખર ખાવામાં એટલી ટેસ્ટી અને એટલી સ્વાદિષ્ટ છે કે તમે એકવાર આ રેસીપી બનાવશો તો દર ફેરી તમે આવી જ રીતે બનાવશો. આ પનીર ભુરજીમાં તમને અમૃતસરી પનીર ભુરજીનો પણ બહુ જ સરસ ટેસ્ટ આવશે. તમે એકવાર આને જરૂરથી ટ્રાય કરજો અને તમને રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો, જેથી એ લોકોને પણ નવી નવી રેસીપી મળતી રહે. તો ચલો મળીએ આપણે નવી રેસીપી સાથે. થેન્ક યુ.